એના પર નજર કરીએ તો એમ્બર એન્ટરપ્રાઇઝની અંદર આજે તેજી છે, કારણ કે એમણે ઓપ્પો ઇન્ડિયા સાથે કરાર કર્યા છે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે, અને આ સમાચારની અસર આજે તમને ડિક્સન ટેકનોલોજીસ પર પણ આવતી જોવા મળી રહી છે. તો કેમ આ જે તેજી અંબરની અંદર છે અને ડિક્સન પર કેમ એને માટે અસર આવી છે, એ બધી વિગત લઈએ. સહયોગી શ્રદ્ધા પરસાણીયા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ બંને સ્ટોકને લઈને? જી, તો પહેલાં અંબર એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ તો અહીંયા કંપનીએ કરાર કર્યાના સમાચાર આવ્યા છે. અંબર ગ્રુપે ઓપ્પો મોબાઈલ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે. મોબાઈલના ઉત્પાદન માટેના કરાર છે. આની અંતર્ગત કંપની ઓપ્પો, વનપ્લસ અને રિયલમી માટે મેન્યુફેક્ચરિંગ કરશે. હવે CLSAનો રિપોર્ટ છે એમ્બર એન્ટરપ્રાઇઝીસ પર. તેઓએ મેન્ટેન રાખીને આઉટપરફોર્મની કોલ મેન્ટેન રાખી છે રેટિંગ, અને ટાર્ગેટ પ્રાઇસ ₹8,100 પ્રતિ શેરના આપ્યા છે. 10થી લઈને 15 મિલિયન સ્માર્ટફોન ઉત્પાદનની અહીંયાથી કંપનીને તક મળી શકે છે. વેલ્યુએશન લો ડબલ ડિજિટથી વધીને હાઈ ટીનમાં જઈ શકે છે. આનાથી સ્માર્ટફોન ઉત્પાદનમાં કંપનીનો પ્રવેશ અહીંયાથી બનતો આપણને દેખાઈ રહ્યો છે, અને આનાથી ડિક્સન ટેકનોલોજીમાં સ્પર્ધા વધવાની શક્યતા છે. કારણ કે ડિક્સન માટે આ શા માટે પડકાર છે? તો એટલા માટે કારણ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ડિક્સનનું જે પ્રભુત્વ હતું અત્યાર સુધી, એ હવે અહીંયાથી આપણને ઓછું થતું જોવા મળશે. FY27માં મેનેજમેન્ટે સ્માર્ટફોન સેલ્સ ગ્રોથ ફ્લેટ રહેવાનું કહ્યું છે, અને સાથે જ વિવો સાથેનું જે જોઈન્ટ વેન્ચર છે તેનો હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય આવતો જોવા નથી મળ્યો. તો આ બધા જ કારણોને લીધે ડિક્સન માટે એક પડકાર અહીંયાથી દેખાઈ રહ્યો છે, અને સામે એમ્બર એન્ટરપ્રાઇઝીસ માટે એક પોઝિટિવ આ એક કરાર સાબિત થઈ શકે છે. આવનારા સમયમાં ફોકસ રાખવાનું રહેશે. જી, એટલે જુઓ, એક ખાસ કરીને આ સેગમેન્ટની અંદર એક નવી કંપનીનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. અંબર એન્ટરપ્રાઇઝ